જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. નવા બ્લોકમાં સ્વાગત છે. નાહી ધોઈને રેડી થઈ ગયા તો વાઈ પોણાના. ત્યારબાદ હનુમાનજી મહારાજ સાળંગપુર વાળા જોઈ શકો છો. તો આજે કેવું છે કે આજે આપણે વહેલો વિડીયો ચાલુ કરી દીધો. આપણે આજે બેંકના કામે જવાનું છે. તો શું છે કે કીધું આપણે નાહી ધોઈને રેડી થઈ જાય અને વહેલું નીકળવાનું છે. તો કીધું હારવાર પતી જાય, વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા છે દશામાં શ્રીનાથજી ભગવાન છે, હનુમાનજી મહારાજ છે, અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, જોઈ શકો છો. અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા ચામુંડમાં છે, અહીં જોઈ શકો છો. બુદ્ધ ભવાનીમાં છે, બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, લક્ષ્મીજી છે. ડેકોરેશન જોઈ લ્યો. હમણાં તો જોવો ને તો સતત ગરમી છે. આમ હચોડું તમને એમ થાય કે ભાઈ જમવાનું ન ભાવે ને કાંઈ નહીં. તમને એમ થાય કે ભાઈ હળવો ખોરાક ખાઈ લે, દાળ ભાત ને રોટલી, બસ બીજું કાંઈ નહીં. તો હમણાં તો બહુ જ ગરમી પડે. આમ હચોડું આપણે પંખા કર્યા હોય, એસી ચાલુ કર્યું હોય તો એટલી ગરમી છે. વિડીયોમાં બન્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો તમે? નાસ્તો કરી લીધો. તો નાસ્તામાં શું કર્યું? નાસ્તામાં ભાખરી ને ગાંઠિયા ને એવું કરી લીધો. ઓકે. તો તમને બહારનો નજારો બતાડી દો, જોઈ લો. આજે તમને દેખાતું એ છે લાઇટ સફેદ વાદળ છે, જોઈ લ્યો છે. તો દેખાતું જ હશે, જોઈ લ્યો છે. આજે એટલું ડાર્ક બ્લુ નથી, લાઇટ બ્લુ આકાશ છે, જોતા જશો. અને સામેની વાત કરી તો કે જોઈ લ્યો. અને આ ફ્લેટની વાત કરી તો કે ખાલી થઈ ગયા છે, એટલે ટૂંક સમયમાં સોંપવાની વાત હતી. 2 મહિનાની અંદર ખાલી કરવાના હતા. એક્ઝેક્ટ અમારી સામે જ છે, જોઈ શકો તમે. અને આ આપણું ગ્રીનરી જોઈ લ્યો છે. અને આ આપણું તુલસીજી છે, ગુલાબ છે, વેલ છે, જોતા જશો. ત્યારબાદ આપણી બાલ્કની જોઈ લો, જોતા જશો. તો કાલનો શું પ્રોગ્રામ હતો તમારે? ઓકે ઓકે. તો એમાં કઈ રીતે બનાવો તમે? રસિયા ઢોકળાનો મેથી પછી મરચું, હળદર, ધાણા, જીરું એવું બધું નાખી અને પાણી વગાડી અને એની અંદર નાખી દેવાના નાના કરીને એ રીતના બનાવવાની. ઓકે. તો બહારનો નજારો જોઈ લો તમે, એક્ઝેક્ટ જોઈ શકો છો. અને આપણું કામ પડ્યું છે, જોતા જશો. મોડું હોય ત્યાં તમે જોતા જશો કે આપણું કામ પડ્યું જ છે, વાસણ ઉટકવાના. અને અહીંયા કપડાં ધોવાય તમે જોતા જશો. આજે વહેલા છે. તો બીજી વસ્તુ કે કાલે દિલ્હી ને રાજસ્થાન હતું. પછી આપણે શું છે કે 1 અવર કે 2 અવર જોઈએ આપણે. તો ત્યારે મેં જઈને જોયું ને રાજસ્થાનની બેટિંગ હાલતી હતી. તો જોયું ને મેં તો કંઈક 160 કે 161 2 જ હતી. અને પછી ધડાધડ વિકેટ પડવા માંડી. પછી શું છે કે આપણે વિચાર્યું કે ભાઈ હવે બંધ તો કરવું જ જોઈએ, જોકે મજા નથી આવતી. અને બીજી વાત કે પહેલાં જેવી IPL નથી મેચ હવે. પહેલાંની IPL તો તમને શું છે કે આમ જોવાનું જ એટલું મન થતું. હવે તો શું છે કે થતું જ નથી. તો તમે જોઈ શકો છો, જોતા જશો.
ત્યારબાદ અહીંયા આપણા લક્ષ્મીજી છે, ત્યારબાદ અહીંયા લક્ષ્મીજી છે અને અહીંયા આપણા ગણપતિજી છે. તો તમારે બપોરની રસોઈમાં શું રાંધવાના સાંજ? બપોરે શાક ને ભાખરી કરી નાખવાના છે. બટેટાનું શાક ને ભાખરી. ઓકે. અને હાનની રસોઈમાં? સાંજે આજ ભજીયા બનાવવા છે. તો કાલ તમે કેમ ભજીયા ન બનાવ્યા? કાલ પછી હું બધાને પેટ ભરેલા જ, બધાય ના પાડે કે આજ ન કરતા, આજ ન ખાય એમ કે બપોર દાળ ભાત શાક રોટલી રસ એવું ખાધું હતું. પછી ભૂખ ન હોય બધાય ના પાડી, ન બનાવી દીધા. તો ભજીયામાં ક્યાં ક્યાં બનાવવાના હતા? મેથીના, મરચાના અને બટેટાવાળા. તો ઓલા બટેટાના ઓલા પતરીવાળા બનાવવાના કે એ નથી બનાવવાના? નહીં, ઓલા બટેટાવાળા. બટેટાનો છૂંદો કરીને બનાવીએ ને એ મસાલો બધો નાખીને કોથમરી આદુ મરચાં ને એવું. તો ફુલાવણીને એવી બનાવવાના કે એવું કાંઈ નહીં? મેથીની ફુલાવરી બનાવશું ને. અને મરચાના બનાવવાના છો કે એ નથી બનાવવા? મરચાના બનાવશું ને, મરચાં નહીં ખાય બધા. ઓકે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, નવા હોય તો બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.